की जय। आज के दिन आनंद नो जय। आनंद करावे ओस की जय। उनका बाल गोपाल नो जय। मात पिता दत्त गुरु भगवान नो जय। हरि हर नम पार्वती पति हर हर महादेव नो जय। सद्गुरु गुणपति मां शारदा। सद्गुरु गुणपति शारदा। त्रण नमन करवाने ठाम। सरने गए सुखया पसे। हे तो पूरे हृदयनी થોડીક વાર શાંતિ જાળવજો। ખૂબ ખૂબ આભાર। કેમ કે હવે બહુ સમય નથી મારા બાપ। કેમ કે જે નિમિત્તે આપણે આયા છો, જે નિમિત્તે બેઠા છો, એ નિમિત્તે થોડું ધ્યાન લગાવજો, હે ને? નહીં તો સ્પેશિયલ આજે તો જાગરણ કરીને બેઠા છે, ઉજાગરા કરીને નહીં ઘણા ખરા ને એક દિવસનો ઉજાગરો થઈ જાય એટલે સવારમાં 4 જણને જઈને કે આજે મારા ઉજાગરો છે, આજે ઉજાગરો છે। ના, ઉજાગરો નહીં, ઉજાગરા કરશું તો ઉધાર નહીં થાય બાપ, જાગરણ કરવું પડશે। કેમ કે ખેતરની અંદર કદાચ આજે આપણે મજૂરી કરવા માટે જઈએ, હે ને, અને એ કામની અંદર જો ધ્યાન ના મારીએ તો બીજી વાર ખેતર માલિક આપણને મજૂરી બોલાવવા પાછો પડી જાય। કેમ કે કામમાં મજા નહીં। અને સંતોની મુખે સત્સંગ ધારા ક્યારે આવે? જેવી રીતે ખેતરની અંદર વરાપ હોવો જોઈએ, વરાપ। જો લીલું પડે, ઢેફા પડી જાય, કદાચ હુકવું પડે તો હળ હાંકવા વાળાને મજા આવતી નથી। અને આજે તો વરાપમાં જ છે, વરાપ છે આજે તો વાવણી કરવા જેવું છે। એટલે થોડીક વાર શાંતિ જાળવી જો। ધન ગડી ધન ભાગ્ય આવી પાવનકારી ભૂમિ ગામ સિંદરોટ મુકામે સદગુરુના પ્રેમી હંસ લાડીલા ભક્ત શ્રી એવા બુધાભાઈના પટ આંગણે ધન છે આ બુધાભાઈને, ધન છે તેઓના પરિવારને। આજે ભજન, ભોજન અને સત્સંગ ત્રિવેદી સંગમ મિલાયો હોય। ખૂબ ખૂબ આભાર। અને જે આમંત્રણને માન આપી ઋષિના રૂપમાં બિરાજમાન થયેલા સંતોને પણ, માતાઓને, બાળકોને પણ પરમાત્માને અંધકરણથી એવી પ્રાર્થના કરો, હે ભગવાન, જે આમંત્રણ પાઠવી એકત્રિત કર્યા તેવા બુધાભાઈ તેમજ તેઓના પરિવારને, અને આમંત્રણને માન આપી ઋષિના રૂપમાં બિરાજમાન થયા તેવા સંતો, બાળકો, માતાઓને નિરોગી બનાવજો। તનથી, મનથી, ધનથી સુખી કરજો અને એમની વાડી લીલી રાખજો એવી મારી અંધકરણથી પ્રભુને પ્રાર્થના, સાથે આશીર્વાદ પણ। કેમ કે કહેવામાં તો બાપુએ બહુ કહી નાખ્યું બાપ। અને અમારા કલાકાર મિત્રો પણ એક એક વાણી, એક એક શબ્દ એવા ટકોર કર્યા કે હૃદય આપણું પીંગળી જાય। પણ આ ક્યારે પીંગળે? સમજે એને વાગે ઘૂઘરા, નહીં તો હેલૈયા ઢોર। સંતના મુખેથી બોલેલો શબ્દ આપણને જ્યારે સમજાય,
સંભળાય તો છે જ બાપ, પણ સંભળાવાથી ઉદ્ધાર નહીં થાય. સંતના મુખે બોલેલો શબ્દ આપણને સંભળાય, એ શબ્દ સંભળાયા પછી આપણને સમજણમાં આવી જાય, અને એ સમજણના ઘરમાં આવ્યા પછી એ શબ્દ આપણે વિવેક એનો જાળવી લઈએ, એ શબ્દ તરફ વળી જઈએ, ત્યારે સાહેબ ઉદ્ધાર થાય ને થાય. બાકી દવાથી દુઃખ મટે એ વાત ખોટી પડે, દવાથી દુઃખ મટે એ વાત પણ ખોટી પડે, દવાથી દુઃખ મટે પણ એકલી દવાએ મટે નહીં તો ટીબી નો રોગ લાગ્યો હોય અને ડેલી કદાચ ભજીયા ખાવા જોઈએ ને ચોપડા, તો ટીબી કોઈ દાડે મટે. હા, અને ગઠું પગનો દુખાવો હોય અને ખાટું ખાવાનું ના છોડે તો એ દુખાવો પણ મટે. એટલે પહેલા જ ચરી પરાવી જોઈએ. ચરી દુઃખ આપણને ક્યારે મટે? ચરી પરાય ત્યારે. અરે આપણે ઊંઘતા ઊંઘતા વિચારીએ તો જીવનમાં આપણને ઊંઘ ના આવે. ઊંઘ આજે મનુષ્યના હાથમાં આવેલું પશુનું ચોમડું તબલે ચડી ગયું છે કે નહીં? પશુ મરે એને અડે તોય નાય, એને દફણ પિયા કરે તોય નાય, નયા વગર ચા પાણી કે જમવાનું કોઈ જમે નહીં. આજે એ પશુનું ચામડું મરેલું ચામડું છે, એ મરેલું ચામડું કદાચ મનુષ્યના હાથમાં આવી જાય અને મનુષ્ય જે બાજુનું એને કામ કરે એ બાજુ જો વરી જાય ને એવું સાફ રહે ને, એ ચામડું તબલે ચડી જાય. તબલે એકલું નહીં, એ પૂંજાતું થઈ જાય. આજે મરેલા પશુનું ચામડું આપણને 100 જણને આનંદ અપાવે. આજે જેટલા ભજનમાં બેઠા એટલા બધોને આરતીમાં આનંદ અપાયો હોય તો મરેલી ચામડી. જો એ તબલું જો ફાટી જાય ને, એ તબલું ફાટી જાય તો સાહેબ આપણે બધા નારાજ થઈને બેસી જવું પડે. આજે મરેલું ચામડું જો આપણને આનંદ અપાવતું હોય અને જીવતી ચામડી કદાચ પોતાના મા બાપને ના ઠારે તો સાહેબ આ જીવતી કરતા મરેલી હારી છે. આપણે એને જોઈને શીખવા જેવું છે. એ મરેલા તબલાને એક એક હથોડી મારે ને એનો રણકાર બદલાતો જાય, એને એક એક હથોડી મારે ને એનો રણકાર, એનો સુર બદલતી જાય. અને જીવતી ચોમડીને ઘડીએ ઘડીએ કદાચ કે તું ખોટું ના કર, તું વ્યસન લઈ ના લઈશ, તું આવું ઝઘડા ના કરીશ, તોય કદાચ ના સમજાય તો ખરેખર પેલી મરેલી હાચી કે આ જીવતી હાચી? હારી કઈ. અરે મનુષ્યના હાથમાં આવેલો પથ્થર ભગવાન બની જાય છે કે નહીં? 4 યુગમાં કોઈ એવા ઇતિહાસો નથી બાપ કે જાતે પથ્થરમાંથી ભગવાન બનીને મંદિરમાં બેસી ગયા. મંદિર બનાવનારો માણસ, મૂર્તિ બનાવનારો માણસ અને મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરનારો પણ માણસ, એ ભગવાનને મંદિરમાં બેહાડનારો પણ માણસ. માણસ જાય ત્યારે ફૂલના હાર ચડે, માણસ જાય ત્યારે એની પૂજા થાય, માણસ જાય ત્યારે દીવો બત્તી થાય, અને માણસ જાય તો એને મીઠાઈ ચડે, અને માણસ જાય ત્યારે જ એને પગે લાગે. તો એ ભગવાન થી બીવે કોણ? કદાચ વિષ્ણુ કામ કર્યું હોય કે આજે મંદિરમાં ના જવાય, આજે ભૂલ છે હે ને? આપણા બનાયેલા ભગવાન જોડે આપણે બીવું પડે એવું કામ કદાપી થાય નહીં. અને આગળ મા બાપ વિશેમાં, પતિ પત્ની વિશેમાં પણ મસ્ત કહી દીધું. થોડોક વાજે હું ચોક્કસ પેટીનો નોર્મલ મા બાપ વિશેમાં ફર્સ્ટ ક્લાસ આગળ કહી દીધું. જીવન જીવવાનો રાહ, ભગવાનની ભક્તિ ના થાય ને, કદાચ મંદિરે ના જવાય ને તોય વાંધો નહીં, અને મંદિરે રોજ જવાય, ચાલતા રનુજા જવાય, પણ આપણી વિચારધારો બદલાય નહીં, આપણા કર્મ બદલાય નહીં તો અહીંથી રનુજા ગયેલો ધક્કો છે. યાદ રાખજો, અહીંથી રનુજા તમે ચાલતા જાઓ, અહીંથી અંબાજી ચાલતા જાઓ, અહીંથી પાવાગઢ ચાલતા જાઓ, પણ પાવાગઢ જઈને આયા પછી એક નિયમ લઈને આવે ને તો અહીંથી પાવાગઢ ગયેલું સફળ છે. આખી નાઈટ ભજનમાં બેસીએ, રોજ પાઠમાં જઈએ, પણ પાઠમાં જઈને એક નિયમ લઈને આવીએ તો પાઠમાં ગયેલું સફળ છે. જો નિયમ હશે ને તો ભવસાગર તરાશે.
शब्द याद है तो आबाद, भूल गए तो बर्बाद। याद है तो आबाद, भूल गए तो बर्बाद। तमारे ने मारे नहीं तो संतो एवं के शब्द कुची शब्द तारू, शब्द छोड़ावे राज, शब्द ना माजा संत मरी गया। અને શબ્દ કરાવે જ રાજ। જેને શબ્દનો વિવેક કર્યા એ ભવસાગરના ચક્રમાંથી નીકળી ગયા। બધી માથાકૂટ શબ્દની જ, મનને મનાવવાની વાતો છે। મન સુધરી જાય તો જીવન સુધરી જાય, મન બગડે તો બધું બગડી જાય। પણ મનને સુધારવા માટે, મનને મારીએ ચડાવવા માટે મહેનત છે, મહેનત। મહેનત કર્યા વગર મળશે ને, કરેલું ફોગટ જશે નહીં। નહીં તો કૃષ્ણ પરમાત્મા ગીતામાં સ્પષ્ટ કહી દીધું છે, અર્જુન રજે રજની અંદર હું છું, કને કનની અંદર હું છું, મારા સિવાય સોયની અની મૂકે એટલી જગ્યાએ બાકી છે નહીં। અને એક બાજુ એવું કહી દીધું કે અર્જુન રજે રજ એ મારામાં છે, હું કોઈ નામ છું। तो खरेखर भगवान हसे हूँ, बोले बोलावे शब्द बोले, है ना। एक बाजू एवं पण कहेवाय बोले बीजो नहीं, बोले ये भगवान, आवुं पण संतो कहे छे। पण एमां पण आपणे अनुभव करवा जेवो छे। जो बोले ए भगवान छे 100%, बोले बीजो नहीं, पण एने बोलावड़ा वारोय कोक हसे के नहीं। बोले भगवान तो बात सत्य है, पण एने बोलाड़ा वारो कोक छे। आपणे एने होदવો પડશે, एने होदीए ने त्यारे बोले भगवान बनी जाय। रज रज में भगवान एम कहेवुं सहेલું છે, પણ रज रज में अनुभव करवो काठो छे। रज रज में अनुभव करवो सहेलो छे, पण रजे रज ने भगवान मोनीने चालो ने एनथी अति काठું છે। જેવી રીતે આજે આપણે લાઈટ નો વાયર દેખાય છે, લાઈટ નો વાયર જાય દેખાય છે, પણ એમાં અંદર કરંટ છે ને દેખાતો નથી। એ વસ્તુ છુપી છે। આપણને ફૂલ દેખાય છે, પણ સુગંધ દેખાતી નથી। આપણને ગોર દેખાય, પણ ગરપન દેખાતો નથી। આપણને લીંબુ દેખાય, પણ ખટાશ દેખાતી નથી। લીંબુ એ ખટાશનું પ્રગટ સ્વરૂપ છે। ખટાશ એ લીંબુનું છુપું સ્વરૂપ છે। આખા કડાયા ભરેલા દૂધમાં આખા ડૂબી દે ને, પણ મોં જો બહાર હોય ને તો દૂધનો ટેસ્ટ કોઈ દાડે આવે। અને જો દૂધનો ટેસ્ટ લેવો હોય તો કઢાયા ભરવાની જરૂર નથી। એક ચમચી दूध जो મોંમાં પડી જાય તો દૂધનો સ્વાદની ખબર પડી જાય। એમ ફૂલ એ સુગંધનું પ્રગટ સ્વરૂપ છે। સુગંધ એ ફૂલનું છુપું સ્વરૂપ છે। એ છુપું સ્વરૂપ જ્યારે પ્રગટ થાય ને, છુપાને આપણે પ્રગટ કરવું પડશે। વાયર દેખાય પણ કરંટ નહીં દેખાતો ને, એને હોદવો પડશે। અને છુપું જ્યારે પ્રગટ કરવા માટે શું કરવું પડે? એને ટેસ્ટર હોદવું પડે। શું જોઈએ? હા, એ વાયર પર ટેસ્ટર અડાડો ને એટલે કરંટ દેખાય દેખાય ને દેખાય। એવો ટેસ્ટરો સંતો જોડે છે। એ ટેસ્ટર સંતો જોડે જ છે, પણ ટેસ્ટર એક જ કામ કરે, ખાલી મેનની અંદર કરંટ હોય ને એટલો જ બતાડે, ન્યુટ્રલ નો બતાડતું। હા, ટેસ્ટર એક જ વસ્તુનું કામ કરશે, મેન નો કરંટ બતાવશે, બાકી ન્યુટ્રલ નો બતાવતો। અને ન્યુટ્રલ આવે કે નહીં એ જોવું હોય તો પછી સ્ટ્રીજ મારવી પડે। શું કરવું પડે? સ્ટ્રીજ મારવી પડે। સંતો સ્ટ્રીજ 100% મારી આપે। અને એ સ્ટ્રીજ જો મારી દે ને એટલે ગોરો હરગે હરગે ને હરગે। પણ ચાલુ દીપી જોઈએ, ચાલુ લાઈન જોઈએ। ચાલુ લાઈનમાં વાયરની ઓટી વાગે તો પ્રકાશ થાય બાપ। ફોલ્ટ વાળી દીપી માં આખી જિંદગી વાયરના લંગજો મારીએ ને તો કોઈ દાડે અજવાળો થાય નહીં। લાઈન પણ ચાલુ હોવી જોઈએ। અને સંતો એટલે જ અનુભવ કરીને કહે છે, ગુરુ મળે તો રસ્તો બતાવે, સદગુરુ મળી જાય આત્મા પરમાત્માનો ભેદ ખોલી નાખે। હું કોણ છું, ક્યાંથી આવી છું, ક્યાં જવાનું છે, એ વસ્તુનો અનુભવ કરાવી દે અને નિરાકારને સાકાર કરાવી દે, સાકાર કરી સાક્ષાત્કાર કરાવી દે। જે નહીં દેખાતું ને એને બતાવી દે। બાકી ફૂલ દેખાય, સુગંધ દેખાતી નથી,
પણ સુગંધ જોવી હોય ને તો સંતો 100% પ્રગટ. સુગંધ નહીં દેખાતી, નિરાકાર છે ને, એને આકાર ને સાક્ષાત્કાર કરાવી દે. અને એ અનુભવ જો આપણામાં આવી જાય ને બાપ, તો સમજી લેવાનું પથ્થરની મૂર્તિ આપણી જોડે બોલે ને બોલે. કોઈ તો કે સાહેબ પથ્થરની મૂર્તિ ના બોલે. ના કેમ બોલે. પણ એને બોલાડવા માટે આપણે પહેલા એને બોલાવીને એવા બનવું પડે. અને એટલે જ સંતો કહે છે, કીડીના પગમાં ઝાંઝર બાજે ઓડી સાહેબ સુનતા હે. શું કે? કીડીના પગમાં ઝાંઝર વાગે ને એનો અવાજ સાહેબ ને આવે છે. ઘરમાં જાવ તો ઘર બોલે, ઘરના નદિયા કરે હુકારા. નદીએ જાવ તો નીર બોલે, નદી કિનારા કરે હુકારા. શમશાનમાં જાવ તો શમશાન બોલે, શમશાનના લાકડા કરે હુકારા. જો શમશાનના લાકડા બોલતા હોય તો કેવું ભગવાન ના બોલે? મૂર્તિ બોલે. એવી છે આપણે નક્કી કરો. આપણા હાથમાં આવેલા પુત્રના ભગવાન પૂજાતા થઈ ગયા. આપણા હાથમાં આવેલા કાગળના ફોટા પૂજાતા થઈ ગયા. જો આપણા હાથમાં આવેલો કાગળનો ફોટો જો પૂજાતો હોય અને આપણને હવારે જો તિલક ના થાય તો આપણી ખામી કઈ? જડને જો પગે લાગવા પાવાગઢ 4 વાગ્યાથી લોકો લાઈનમાં છે બાપ, પથ્થરની મૂર્તિને છે કે નહીં? 4 વાગ્યાથી લાઈને અત્યારે જ અમારે ખાલી અમે પાવાગઢ પાર કરવો હોય સાહેબ 1.5 કલાક લાગે, એટલી ભીડ છે. જો તઈ પગે લાગવામાં આટલી બધી માથાકૂટ હોય તો સાહેબ આ ચેતન છે આપણે, તો આપણને બીજો ના પગે લાગે પણ પરિવાર પગે લાગે એટલું કરવું ને કરવું, તો જ ભક્તિ સફળ થાય. કહેવાનો આશય પથ્થર કે મૂર્તિ ખોટી નહીં. સંતો જોડે જ્ઞાન છે, સંતો જોડે સમજ છે કે જડને ચેતન કરાઈને બતાવે. જડને જડ કે ગુરુ ને જડને ચેતન કરાવે સદગુરુ. પથ્થરની માટીની ઈંટને બોલાડે ને સદગુરુ. બાકી દોડતી બિલાડી તો બધા કહી દે ચેતન છે એમ, પણ પથ્થરને ચેતન કરાવે ને એને સદગુરુ શબ્દ લાગે બાપ. ગુરુ સદગુરુમાં જમીન અને આસમાન જેટલો તફાવત છે. અને એ પથ્થરના ભગવાન બોલે ને એ આપણને સંભળાય એવો છે, પણ સાંભળવા માટે આ ચોમડાના કોને સંભળાય એવું નથી. એના માટે શાન પ્રાપ્ત કરવી પડે. શાને સંભળાય. અને બોલતા જોવું હોય તો ચર્મ ચક્ષુથી દેખાય એવું નથી. કૃષ્ણ ભગવાન અર્જુનને કીધું કે અર્જુન તું તારી ચર્મ ચક્ષુને બંધ કરી દે, મેં તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, જ્ઞાન ચક્ષુ આપું છું. જ્ઞાન ચક્ષુ ઉગાડી જો, રજ રજમાં મારો દર્શન થશે ને થશે. અને રજ ત્યારે બોલે ને બોલે, પણ રજમાં બોલતા જોવા હોય ચર્મ ચક્ષુ એ દેખાય નહીં. એના માટે જ્ઞાન ચક્ષુ ખોલવી પડે ને. હા, શિવ ભગવાનને 3 આંખો હતી એવું નહીં. શિવ ભગવાન એટલી નહીં, 3 આંખો તો આપણે હોય છે, પણ આપણે 2નો જ ઉપયોગ કર્યો છે, ત્રીજી ખોલી નહીં. અને ત્રીજી ખોલાવી હોય તો આવા સાધુ સંત ખોલાવી દે. ગુરુ શરણે જતા રહે, ત્રીજું નેત્ર જો ખુલી જાય જ્ઞાન ચક્ષુનું તો રજમાં ભગવાન દેખાય ને. હા, પછી ગુરુ નારાયણ, શિષ્ય નારે, ગુરુ શિષ્ય એક રૂપ બનીને ઊભું થઈ જાય. પથ્થર ના રહે, ચેતન ના રહે, જડ ના રહે, હારું ના રહે, ખરાબ ના રહે, બધું હરખું કરાવી દે. પણ ક્યારે? પોતે પોતાના અનુભવ વગરની વાત પડે ખોટી. 4 વેદનું જ્ઞાન મોઢે હોય, 6 શાસ્ત્રનું જ્ઞાન મોઢે હોય, પણ સંતો એવું કહે છે કે એ જ્ઞાન અજ્ઞાન કહેવાય. આપ જાણો સત્ય જ્ઞાન, તું તને જ જાણી લે બસ. પોતાને જાણી લે હું કોણ છું એ વાતનો. અને એ જ વાતનો અનુભવ કરવા માટે મીરાબાઈએ 18 ગુરુ કરેલા. કેટલા? 18 ગુરુ. 17 ગુરુ કર્યા તો સુધી મેર નતો આવ્યો. 18માં રોહિદાસ ચમાર મળી ગયો ને તો પોતે પોતાનો અનુભવ કરાવી દીધો મીરોને. હું કોણ છું એનો અનુભવ કરાયો, ક્યાંથી આવી છું એ અનુભવ કરાયો, કઈ જવાની છું એનો અનુભવ કરાયો. ત્યારે મીરાબાઈ વાણી બોલીને કહે છે, વાણીમાં બહાર પાડ્યું લેખ કે આત્મા ઓળખ્યા વિના લખ 84 મટે નહીં, બ્રહ્મના ભાગ્યા વિના ભવનો ફેરો ટળે. આપણે તો તારો ગુરુ મારો ગુરુ તારા ગુરુ માં આપણે નીચે આયા, ઉપર આયા
અરે જગત પર ગુરુ જુદા છે નહીં, ગુરુ એક જ છે. ગુરુ એક જ છે. જે મરી જાય ને એને ગુરુ કહેવાય. હા, અને જે મરે એને ભગવાન કહેવાય. ભગવાન કે ગુરુ કોઈ દાડે મરે નહીં. નહીં તો અમે ગુરુ છે, પણ અમારા ગુરુ જોડે જઈએ તો અમારે ભટુને પડી જવું પડે. પડવું પડે કે નહીં? અમે તમે બેઠા તો અમારે જતું રહેવું પડે, જવું પડે ને. અમારા ગુરુ કદાચ એમના ગુરુ જોડે જાય કેવું નીચે જવું પડે કે ના જવું પડે? અમારા ગુરુ તઈ શિષ્ય બની જાય. તો અમારા ગુરુના ગુરુ એમના ગુરુ જોડે જતા રહે તો એ શિષ્ય બને. અરે ગુરુ જોવા જોવા 4 યુગ જતા રહ્યા હે ને. એક ગુરુ, બીજો ગુરુ, ગુરુ 18 લાખ આવું કીધું. અને ગુરુએ કોણ ફૂકી ફૂકીને મુવા એવું કીધું. તો ખરેખર ગુરુ હશે કોણ? ગુરુ જોવા જોવાથી એક શિવ ભગવાન સુધી પહોંચે તો ગુરુ આગળ જાય છે. અને ગુરુ શબ્દનો માતમ માટે, ગુરુ શબ્દનો મહત્વ માટે એક દિવસ માતા પાર્વતીજીએ શિવ ભગવાનને પૂછ્યું હતું કે પ્રભુ, તમને આખું જગત મહાદેવ 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 બોલે, તો ખરેખર મહાદેવ એટલે શું? તમને મહાદેવ કેમ કે છે? તાકે સતી મેં મહાન છું એટલે. તાકે જગતમાં મહાન તમે? તાકે હા. તો તમારાથી કોઈ મોટું છે કે નહીં? તાકે ના. આ આખું જગત ધ્યાન કોનું ધરે? તાકે મારું. તો સેવા પૂજા કોની થાય? તાકે મારી. તો તમારથી મોટો કોઈ છે કે નહીં? તાકે કોઈ નહીં. એટલે માતા પાર્વતીજીએ કીધું, સ્વામી, જે દિવસ એવો સમય આવે ને, અને જ્યારે મેં જરૂર પડે પૂછું ને, આનો જવાબ તમારે મને કરવો પડશે. એટલે એક સમય એવો આવ્યો, માતા પાર્વતીજીને શિવ ભગવાને કીધું કે સતી, તમે અહીંયા કુટીરમાં રહેજો. મેં 88,000 વર્ષ તપ કરવા માટે જઉં છું. 88,000 વર્ષનું તપ કરીને પાછો આવે. એટલે કીધું, સ્વામી ઉભા રહો. તમે એક દિવસ મને એવું કહેલા કે મેં મહાદેવ છું, જગતમાં મેં મહાન છું, મારથી મહાન કોઈ છે નહીં. તો મને એ કહો, તમે 88,000 વર્ષ જે તપ કરવાનું કહો છો, તો તમે કોનું તપ કરવાના છો, કોનું ધ્યાન ધરવાના છો, એ કીધા છો. ચાલો, ભૂલ પડે કે નહીં? એટલે ભગવાને કીધું કે સતી, 88,000 વર્ષ મેં તપ કરવાનો છું ને, એ તો મારા ગુરુનું તપ કરવાનો છું. એટલે કીધું ઉભા રહો. ગુરુ એટલે શું? ગુરુ કોને કહેવાય? ગુરુ ક્યાં રહે છે? ગુરુ કેવા છે? એ ગુરુના દર્શન મને કરાવો. મારે તમારી જોડે આવવું છે. બોલો. 3 લોકના નાથને ગુરુનું ધ્યાન ધરવું પડ્યું. એટલે કીધું ભગવાન એક સતી, ગુરુ શબ્દનું મહત્વ જાણવા, ગુરુને જોવા માટે, ગુરુ કેવો છે એ અનુભવ કરવા માટે અહીં મેર આવે એવો નહીં. અને આ વાત તારે જાણવા માટે તારે કૈલાશ પર્વત પર આવવું પડશે. એટલે કૈલાશ પર્વત પર ભગવાને ગુફાની અંદર લઈ જઈને જ્યારે ગુરુ વસ્તુનો અનુભવ કરાવવાનું ચાલુ કર્યું. ભગવાને વિચાર્યું, ગુરુ શબ્દનો માતમ જો બહાર પાડીશ અને કોઈ જીવ કદાચ આ નિયમનું પાલન ના કરે તો એ અધોગતિએ જશે. અને સંતો એટલે ઘણા કે ઉપદેશ ભગવાન ભગવાન બધા કે, પણ મહારાજો કોઈ બતાવતા નહીં. એમ પણ મહારાજો બતાવે ક્યારે? જનરલ વાળમાં કોઈ દાડે ઓપરેશન ના થાય, યાદ રાખવાનું. હું કેવું? જનરલ વાળમાં ઓપરેશન ના થાય. આ વોર્ડ કરો પણ આ જનરલ છે બાપ. હા, જનરલ છે. અહીં ઇન્જેક્શન લાય, બાટલા ચડાવાય. ઓપરેશન તો ના થાય. ઓપરેશન કરવા માટે ઓપરેશન થિયેટરમાં પહોંચવું પડે. કઈ? હા, ઓપરેશન થિયેટરમાં જવું પડે. અને ડોક્ટર સૌથી પહેલા શું કરે? 2 બોન કરવો પડે. ઓપરેશન પહેલા 2 બોન કરવું પડે. જ્યાં સુધી 2 બોન ના થાય ત્યાં સુધી ઓપરેશન ચાલુ થાય નહીં. અને જોઈ જોઈજો, પોતાની પત્નીને આમને જ એડમિટ કર્યો હોય ને,
બુધાભાઈ આમને દવાખાનામાં એડમિટ કર્યા, જો આમને ઓપરેશનની જરૂર હોય ને તો સાહેબ તમે એમના પતિ છો ને તોય તમારાથી મહી જવાય. ડોક્ટર ના કહી દે ભાઈ બહાર નીકળ, નહીં જરૂર તમારી, કયક ના કે સંતો હોય ડોક્ટર જેવા છે કે ઓપરેશન થિયેટરમાં લઈ જાય પછી ભગવાન બતાડે, બાકી ખુલ્લે મેર આવે એવો નથી. એ હોય બે ફોન કરે પણ ઇન્જેક્શન મારી નહીં હકે, વચનના ઇન્જેક્શન ખોઈ દે, વચન જ પૂછી વચને તારું, વચને જ માણસ તરી જાય. એટલે સંતોય વચનના ઇન્જેક્શન વાળે બે ફોન કરી નાખે પછી ભગવાનના દર્શન કરાવે બાપ. પછી આ પથરા બોલતા બતાડે, કોણ કે ના બોલે, પણ ઓપરેશન થિયેટર વગર મેર આવે? આપણે તો એક જ વાક્ય બધા મહારાજો બધા કે ભગવાન ભગવાન, સમ કોઈ દાડત બતાવતા નહીં કે બધા અડધું કઈ જતા રહે. પણ સંતો આ તો ખુલ્લે કહેવાય એવું નહીં છે, જનરલ વોર્ડમાં મેર ના આવે. એવી રીતે ભગવાન એટલો બધો દયાળુ છે. ભગવાન તો ભગતનો બેટો બનીને આવ્યો છે, આવ્યો કે નહીં? અજમલજીનો બેટો બનીને આવ્યો. ભગવાન તો એટલો દયાળુ છે, પણ ભગત એવા થવું પડે ને. ભગત એવા થઈ જાય તો ભગત નો બેટો થાય એવો છે. એટલે કૈલાશ પર્વત પર શિવ ભગવાન જ્ઞાન અગ્નિથી પ્રગટ કરી, યોગ શક્તિથી અગ્નિ પ્રગટ કરી, અને જેટલા જીવ જંતુ નહાય એવા નાહી ગયા, ઉડાય એવા ઉડી ગયા, બાકીના બરીને ખાક થઈ ગયા. અને કૈલાશ પર્વતની ગુફામાં ઓક તારીને ભગવાન જોયું કે ભાઈ હવે કશું છે ને સાંભળવા વાળું. ભગવાન હોય આ પડદો રાખેલો, આપણે એકલા નહીં, આ ગુરુઓ એકલા પડદો નહીં રાખતા, ભગવાન રાખેલો. હવે કઈ જીવ સાંભળતું નહીં ને એ ફરી વખતારી જોઈ એટલે નક્કી થઈ ગયું કે આ ગુફામાં પથ્થરની ગોખમાં જે કબૂતર બચ્ચો ઈંડો મૂકીને બચ્ચા ફૂટેલા છે બે, એ હજુ જીવતા છે. પણ કે આટલું પ્રમાણું હાલમાં સતયુગ ચાલે ને કલયુગમાં આટલું પ્રમાણું મુકતો જવા દે. એટલે ભગવાને એ કબૂતર કબૂતરીનો નાશ નહીં કર્યો, બચ્ચા રહેવા દીધા. અને ગુરુ શબ્દનો માતમ આવો પાઠ નો મંડાણ રચન જ્યોત પ્રકાશ શિવ ભગવાન હોય કરેલી. આપણે ખાલી કહી દે રામદેવજી નો પાઠ, અરે રામદેવજી પાઠ પૂરતા એ કોનો પૂરતા હશે? શિવ ભગવાન પણ પાઠ પૂર્યો છે. આવી જ્યોત પ્રગટ કરીને કૈલાશ પર્વતના ગુફામાં માતા પાર્વતીજીને ઉપદેશ, ગુરુ શબ્દનો માતમ બતાવ્યો, ગુરુના દર્શન કરાયા, ગુરુ કેવા છે એનો અનુભવ કરાયો. આજે એ અનુભવ એકલી માતા પાર્વતીને નહીં, કબૂતરના બે બચ્ચાને એ શબ્દ સંભળાઈ ગયો, ગુરુ શબ્દનો માતમ, અને ગુરુના દર્શન કબૂતરા કરી દીધો. આજે 4 યુગથી અમર થઈ ગયા સાહેબ. ડુંગરનું નામ બદલાઈ ગયું, કૈલાશ પર્વતનું નામ અમરનાથ પર્વત પડી ગયું. અને હજી 4 યુગથી એ કબૂતર જે ગુરુ શબ્દનો માતમ જાણેલો ને, પાઠનો માતમ જાણેલો ને, 4 યુગથી કબૂતર ને કબૂતરી હજુ જીવે છે અમરનાથ પર્વત પર. આવા પાઠનો માતમ છે, આ પાઠનું મહત્વ છે. ગુરુ એવા છે, ભગવાન એવા છે. એ વસ્તુનો અનુભવ થાય તો જન્મ મરણનો ફેડો મટી જાય. અને બહેનોને એટલી વિનંતી કરું છું બાપ, કેમ કે આટલો ટાઈમ બેઠા છે એટલે ખાલી 5-10 મિનિટ લઈ લઉં. બહેનોને વિનંતી કરું છું, જીવનમાં તમારે પણ સુખી થવું હોય તો દશામાના વ્રત પાડતા જ મને કોઈ વાંધો નહીં, પાડજો. તમે દશામાનું વ્રત પાડજો, અંબેમાનું વ્રત પાડજો, ગૌરી વ્રત પાડજો, પેપરે પોણી ચડાવજો. પણ આ બધો વ્રતો ક્યારે ઉગ્યો? પેપરે પોણું ચડાયેલું ક્યારે ઉગ્યો? એકલું પેપરે પોણી ચડાયેલું નહીં ઉગે. નક્કી રાખવાનું, ઉગાડવું હોય તો કોક દાડે પતિ નાવા બેહે ને તો બેડે પોણી રેડીને બેડો ચોરી આલજો, એ સેવા ઉગશે. પણ પતિ પાછા બેડો ચોરી આલે એવા રહેવું પડે. પછી હાંજ પર 18 ફૂટના રોડ હોકડા પડે એમ કરતા આવે. હા, તો બુનોય પાછો કઈ બેડો ચોરે, પછી તો પાયો લઈને ધોવા પડે. એટલે દરેક પોતપોતાની ફરજ નિભાવવી પડે. જે ઘરમાં પતિ પત્ની સુમતી એ ઘરમાં સંપત્તિ આવી જાય. પત્ની માટે ઘરનો ઉમરો અને પોતાનો પતિ બે સેવા ઉગે, બાકી બીજી કોઈ સેવા ઉધાર આલે એવી નહીં. પત્ની માટે પતિ ભગવાન છે, પતિ માટે પત્ની પણ માતા છે.
અને એ જ સેવા માતા અનસૂયા આપણને બતાડીને જતા રહે. અત્રિ ઋષિ અને અનસૂયા, માતા અનસૂયા બીજો કોઈ સેવા નથી કરતી, પોતાના પતિની એટલી જ સેવા કરતેલા. પોતાના પતિની સેવા કરે, હાથમાં લોટો લઈને ઊભી રહે, હવારમાં ઉઠ્યા પહેલી એકબીજા હાથમાં દાંતન હોય. અને આવા નારદજી આયા, ભિક્ષાન દેહી મૈયા એવું કીધું એટલે ઉભા રહો. અનસૂયા માતા કીધું ઉભા રહો, મારે એવો નિયમ છે જ્યાં સુધી અમારો પતિ જાગે ને એમની સેવા પૂજા ના કરું ને ત્યાં સુધી કોઈને ભિક્ષા આપતી નથી. આ સેવા જોઈ એટલે નારદ મુનિ નથી એવું મનમાં ભૂસું બેહી ગયું. એવી સેવા કોઈ વાર જોઈ નથી એટલે ત્યાંથી જ ભગવાન નારદ ઉપડ્યા. શિવ ભગવાન ને પાર્વતી બેઠેલા, વિષ્ણુ ભગવાન બેઠેલા તઈ, અને તઈ જઈને ફરિયાદ કરી. બોલો ને નારદ નું કામ હતું નારાયણ નારાયણ કઈ પ્રગટ થવાનું, નારાયણ નારાયણ કઈ પાછા હંતાઈ જવાનું, લોકોને હોરિયો ધરગાઈ લે. હે ને હજુ એ નારદો છે તો કે ભાઈ મર્યા નહીં, ગમે ગમે એક બે નમૂના નીકળે. હે ને એટલે શિવ ભગવાન બેઠેલા થઈજીને કીધું કે પરમાત્મા મેં તો આજે ખબર ચર્ચા પૂછી ભગવાને કે ભાઈ કેવું શું ચાલી રહ્યું છે પૃથ્વીલોકમાં. તાકે પ્રભુ વાત નહીં પૂછશો કે તાકે કેમ, તાકે જે પૃથ્વી પર ચાલે ને એ તમને શું કહું કે એવું તો સ્વર્ગમાં નહીં ચાલતું. તાકે શું થયું, તાકે પૃથ્વી ઉપર અત્રિ ઋષિ ને ઘરે સતી અનસૂયા, આ તમાર ઘરવાળીઓ છે ને પાર્વતી લક્ષ્મી સરસ્વતી, આ બધી સતીઓ કહેવાય. મૃત્યુ લોકમાં તો મહાસતી છે, મહાસતી આવું કીધું. હું કીધું મૃત્યુ લોકમાં મહાસતી છે એટલે ભગવાનના ઘરવાળાને ખોટું લાગે કે ના લાગે, એટલે પાર્વતીજી લક્ષ્મી સરસ્વતીને ખોટું લાગી ગયું. આજે અમે 3 લોકના ઘરવાળીઓ, અમને સત્ય કીધું ને અમને મહાસતી કીધી, અમને મહાસતી કીધી, એને મહાસતી કીધી એટલે જાઓ અમે તો સ્વર્ગ તમારી ઘરવાળી જો સત્ય કહેવાય અને મૃત્યુ લોકની મહાસતી કહેવાય ને તો તઈને પતિ જો મૃત્યુ લોક પર. મહાસતી કોણ છે, એનો નીતિ નિયમ તોડાઈને આવજો, તઈ સુધી પાછા આવતા નહીં. એટલે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ મૃત્યુ લોક ની અંદર આયા. કોને ત્યાં? અત્રિ ઋષિ ને ત્યાં. એટલે નારદે કીધું તું અત્રિ ઋષિ જાગે ને એની પહેલા પગજો. એટલે વહેલા આયા એટલે એક હાથમાં લોટો એક હાથમાં દાંતન લઈને ઉભા રહેલા સતી અનસૂયા. અને ભગવાનના રૂપમાં આવે ને તો માતા પાર્વતી શિવ ભગવાન છે ઓળખાઈ જાય. એટલે ભગવાન આયા ખરા પણ મોંગન ભિખારી જેવા બનીને આયા મોંઘવા માટે. અને આઈને કીધું ભિક્ષાન દેહી મૈયા. થોડીક વાર ભિક્ષાન દેહી મૈયા આવું કીધું ને એટલે માતા અનસૂયા કીધું કે ઉભા રહો, અતિથિ દેવો ભવ, મારા દ્વારે આયેલા ભગવાન સમાન છો. પણ મારે એવો નિયમ છે જ્યાં સુધી મારા પતિની સેવા ના કરો ત્યાં સુધી મેં કોઈને દાન દક્ષિણા કરતી નથી. એટલે વિલંબ કરો. હવે ભગવાન નિયમ તોડાવો હતો એટલે કીધું કે સાંભળો, મારે જો મોડું થાય ને બેહીશ, પણ મોડું થશે તમારે અમુક જમાડવા પડશે, જમ્યા વગર અમે જઈએ નહીં. એટલે અત્રિ ઋષિ થોડા લેટ જાગ્યા. એટલે જમવાનું પછી બનાવ્યું. થોડીક વાર 5 મિનિટ શાંતિ જાળવો, ખાલી 5-10 મિનિટ, બસ 5 મિનિટ લાગશે હવે દ્રષ્ટાંતમાં. એટલે કીધું કે મોડું થશે તો જમવા બનાવવું પડશે. એટલે ભગવાન લેટ જાગ્યા એટલે જમવાનું બનાવ્યું. જમવાનું બનાવ્યું ખરા, તમારે જમવું હશે તો જમવાનું બનાવશો. એટલે કીધું ઉભા રહો, જમવાનું તો તમે બનાવશો પણ અમારે એવો બીજો નિયમ છે. કોણ? ભગવાન કહે છે અમારે બીજો નિયમ છે, જમવાનું બનાવીને અમને પીરસવાનું. તો સાહેબ અમે એ રીતે ના જમીએ, અમારે એવો નિયમ છે કે તમારા અમૂલ જમાડવા હોય ને પહેરેલા કપડા કાઢી નાખવા પડશે. શું કીધું? સતી અનસૂયાને એવું કીધું હતું કે પહેરેલા કપડા ઉતારી દેવા પડશે, કપડા વગર થઈને કાપી રહો ને તા ખાશું, બાકી નહીં ખાઈએ. એટલે સતી અનસૂયાએ કીધું કે સમય આવશે તો એ પણ થઈ જશે, જાઓ.
એટલે સમય લેટ જાગે જમવા બનાવી જમવા માટે બેહાડ્યા. જમવા બેઠા જ્યારે સતી અનસૂયાએ પીરસવા માટે થાળ પકડ્યો ને એટલે કીધું માં ઉભા રહો સતી. આપણો નિયમ ને શું? તમને પહેલા કીધું તો કે અમૂન જમાડો હોય તો કપડા કાઢવા પડે, તમારી જે માં જેવો જન્મ આલ્યા ને એવા કપડા ઉતારીને કરી દો, ત્યાર પછી પીરવો ને તો જમશું. હવે આવા મહાપુરુષો જોડે આવી સ્ત્રીઓને કપડા ઉતારવા કેમ બને? એટલે સતી અનસૂયાએ બીજી કોઈ સેવા નથી કરતી, પણ હાથની અંદર જળ લીધું, જળ લઈને પ્રભુને પ્રાર્થના કરીએ, ભગવાન મારા જીવનમાં મેં બીજી કોઈ સેવા કરી નહીં, ખાલી મારા પતિની સેવા કરી છે, અને મારે તન મન ને વચન ધનથી એક મનથી જો પતિની સેવા કરી હોય, મારા પતિની સેવામાં કોઈ એવી શક્તિ હોય, હે પ્રભુ મારા દ્વારા આવેલા મોગન ભિખારી 6 મહિનાનો છોરોથી જોવો જોઈએ એમ કઈ પોણી છોડી દીધું. બ્રહ્મા વિષ્ણુ મહેશને 6 મહિનાના બાળક બનાવી દીધા. બોલો આ મૃત્યુલોકની નારીની તાકાત. બ્રહ્મા વિષ્ણુ મહેશને 6 મહિનાના બાળક બનાયા, અને 1-2 દિવસ માટે નહીં. હા 6 મહિનાના બાળક આગળ કપડો કાઢી નાખે, શું ફેર પડે? માતા અનસૂયા કપડા કાઢી નાખ્યા, તો 6 મહિનાનો છોકરો જમે શું? હાથમાં જમવાનો લીધો, મોણો આઠો કરાવી દીધો, અને ઘોડીઓ બાંધીને તઈને ને ઉડાવી દીધા. 6 મહિના કેટલા? ભગવાનને આ મૃત્યુ લોકની નારી ભગવાનને જો 6 મહિના છોરો બનાવી દેતી હોય, એ બીજા કયા દેવને પૂજવા જાય? હે જગત જગદંબા છો તમે. એટલે ઘોડીઓ મુકાડી દીધા. એટલે માતા પાર્વતીજી લક્ષ્મીજીએ નારદને પૂછે, એ નારદ અમારા પતિને કઈ જગ્યા પર મોકલ્યા? તો આ 6 મહિના થયા હજુ નહીં આવતા. એટલે કીધું કે માં બીજા હજુ 6 મહિના જાય તો એ પાછા આવે નહીં, અને એમને જો તમારા પતિને પાછા લાવવા હોય તો તમારે મૃત્યુલોક પર આવવું પડશે. માતા અનસૂયા ને દ્વારે જવું પડશે. ત્યારે પાર્વતીજી લક્ષ્મી સરસ્વતીને પોતાના પતિને લેવા માટે સ્વર્ગમાંથી મૃત્યુલોકમાં આવવું પડ્યું હતું, અને મૃત્યુલોકની અંદર આવીને માતા અનસૂયાના દ્વારે ગયા, અને તઈ જઈને કીધું અમારા પતિ કઈ છે, અમે લેવા આયા. એટલે માતા અનસૂયાએ કીધું કે તમારા પતિ લેવા આયા હતા? કે હા, તમારા બધાય પતિ પેલા 3 ઘોડિયા મૂંગ્યા છે. શું કીધું? ઘોડીઓ મૂકે છે. પોત પોતાનો પતિ જઈને ઓળખી લો, બદલાવા ના જોઈએ. જો બદલાઈ જશે તો પાપ લાગશે. શું કીધું? હા, જેઠને કદાચ દેરોને ઉઠાઈ લે, દિયરને ભાભી ઉઠાઈ લે, લાગે ને પાપ. એટલે કીધું પોત પોતાના પતિ જોઈને ઘોડીઓ ઓળખી લો, બદલાવા ના જોઈએ, બદલાશે પાપ લાગશે. મેર બે હે આ કદ બુઢા ભાઈ એવડે છોરું થાય ઓળખાય? અમને ના ઓળખાય, નહીં ઓળખાયા. એટલે નારદ મોકો જઈને કીધું કે માં લાગો મૃત્યુલોકની નારીને પગે, અને કો અમારા પતિ હતા એ રૂપને બનાવો તા મેર આવશે. આજે મૃત્યુલોકની નારીને ભગવાનના ઘરવાળી પગે લાગી. સરસ્વતી લક્ષ્મી ને પાર્વતી મૃત્યુલોકની નારીને પગે લાગી, સતી અનસૂયાને, અને પગે લાગીને કીધું કે માં અમે તો સત્ય, તું તો મહાસતી છે. શું કીધું? અમે સત્ય, તું મહાસતી છે, અમારા પતિ હતા એવા રૂપમાં બનાવ્યા. ત્યારે સતી અનસૂયા ફરી જળ લીધું, જળ લઈને કીધું કે હે પ્રભુ મારા જીવનમાં પતિની સેવા કરીને પતિ નર નારીની અમારી એકમતી હોય, તન મન ધન વચનની જો ભક્તિ કરતી હોય, અને પતિ પત્નીની ભક્તિમાં કોઈ શક્તિ હોય, આ 6 મહિનાનો છોરો બનેલા છે ને હતા રૂપમાં પાછા બની જાય. પોણી છોડી દીધું, ભગવાન બેઠા થયા ગોળીઓથી. બોલો, અને ખાલી બેઠા થયા નહીં, બેઠા થયા પછી માતા અનસૂયાને પગે લાગ્યા. પગે આજે 3 લોકના નાથને મૃત્યુલોકની નારી જો પગે લાગવું પડતો એ તમે છો. અને પગે લાગીને કીધું કે માં 6 મહિના સુધી અમને કદાચ નવડાયા હોય, 6 મહિના સુધી ખવડાયું હોય, 6 મહિના સુધી હિચકે હેકાયા હોય ને માં, આ ગુણ તમારા નહીં ભૂલું. જાઓ, આવતો જન્મ તમારી કુખે લઈશ. ત્યારે માતા અનસૂયાના કુખે દત્તાત્રેય ભગવાનનો જન્મ થયેલો 3 મોઢા વાળો. આ શક્તિ મૃત્યુલોકની નારીની છે. એટલે હવે ભજન વાળા સંતો તો
હવે નાની વાની એક લઈને પછી જોતનું આપણે કામ લઈ લઈએ, નાની વાની લઈ લઈએ, બરાબર? એટલે હવે આટલું કઈ મારીને વાનું વિરામ કરીશ. નાના મોટે કદાચ મોટી વાત થઈ હોય, ઘટી ધન ઘટી શબ્દ વપરાયા હોય તે કદાચ માફ કરજો. કેમ કે વાની કડવી હોય, લીમડો કડવો હોય પણ છોયડો કડવો હોતો નથી. ગાય મેંડી હોય પણ દૂધ કોઈ દાડે મેંડું નીકળે. ગ્લાસ ગુબાયેલો હોય પણ પાણી ગુબાય નહીં, ગુબાથી નીચે ઉતરી જાય. કેમ કે સાધુ સંતનો શબ્દ આપણને વાગે નહીં, આપણને જગાડે છે. આપણને ખોટું લાગે એનું મેન કારણ આપણા કોઈ ભૂલ હોય ને તો જ ખોટું લાગે. જે શબ્દ આપણને વાગે ને એ શબ્દ આપણને તારવા વાળો છે, જે ખોટો લાગે એ શબ્દ આપણો ઉદ્ધાર કરવા વાળો છે. જે શબ્દ વાગે ને એ જ આપણું જગાડવા વાળો છે. જેસલ જાડેજાને વાગી ગયો ભાભીનો જો